તો કેમ છો બધા મજામાં? બધા જય માતાજી, બાપા સીતારામ. તો જો અત્યારમાં છે ને જો કેવું વાતાવરણ થઈ ગયું ભારું આ બધું ને જો અહીંયા અંધાર થયો છે તમે જોતા જશો તો ભાર આવું સાહેબ જેવું વાતાવરણ થઈ ગયું ને અંધાર રીતે થયો છે. જો વરસાદ આવે તો સારું, વરસાદ તો જરૂર જ છે. વરસાદ આવે હા જો જમરૂખ ખાય છે અહીંયા. ગવાર હતો જમરૂખ ખાવ નીર વાટવા જવાનું છે ને તમારે? નીર વાટવા જવાનું છે કા? આ બધી નીર છે. આ નીર હોતે તાપી પડશે વરસાદ આવે તો. ના જો મારા કાકાને નોલાથી લાવે ને વાડીમાંથી અહીંયા આમ પાથરી દીધી ગાડીમાંથી થલવે. જો અહીંયા તો હતો એ કડપ છે એટલે લેવા થાય છે. નીકળો અને જો અહીંયા અંદર આમ વલપા હતો ને નથી અહીંયા ઉઠલો બધો કાકન થાય જ્યાં વાટવા જવાની તૈયારી કરે. વરસાદ થઈ જાય તો સારું કા? જો વરસાદ લેવા વાતાવરણ જો રગવાન શરૂ કરી દીધું. ધાંધા જાય ને તો ચોમાસામાં દરરોજ જશે તો એ રગવાન શરૂ ઓલ પાસે ને વાઠા થાય તો ના બંધ રાખ્યું ના જવાનું. અને છે ને આ જો સારું આવું વરસાદ ભારે જાય ને છે આ સારું નીકળે. પલ્લી ન જાય આનથી વાસટ લાગે આનથી લાગે બધું છે એટલે બહુ કરી આનમાં. જો આ બધું જો નવી છે ને વાડીમાં આવી ગઈ છો. જો ભીંડો ઉતારે છે આમ જો ટ્રેક્ટરના છે ને માંડી વાવે છે પોરવાન કરી લીધું. અમારા મોટા ટ્રેક્ટર હાલે છે ના પોરવાન કરીને પછી છે ને માંડવી વાવે છે એના એના છે ને માંડવી વાવે છે માંડવી. અત્યારમાં છે ને જો ભીંડો ને એવું બધું ઉતારી લીધું છે. ના શું કાંક લાવ્યા લાગે વાડીમાંથી. શું આને કાંક વાગી ગયું કેમ કાંક કે છે લાવ્યા. અને આ જો ઘીહોડા લાવ્યા અને ગવાર લાગે. ઘીહોડા ને ગવાર લેવા ઘીહોડા ને સીપડા એમ કે લેવા લેવા નથી. ઉનાળા ને આવા સીપડા થઈ ગયા જો જો અત્યારમાં છે ને અહીંયા જો ટ્વિંકલ ની બધા મોરે છે ઘીહોડા. જો એ બે ઘીહોડા મોરે છે ને સીપડું ખાય. હું સીપડું જ ખાશો ને જો અહીંયા ઘીહોડા મોરે છે. અને જો અહીંયા છે ને ઈંડો હાથલી ભાંગે છે. જો કૂતરો ધોરી લાવ્યો એવું બધું કામ કરે છે. તો આમ ભાગ્યો આમ તો અને તમારા કાકા ઘરે જતા લાગે. જો તો અત્યારમાં છે ને ઓલા જો ગાડી લઈને જશે ધંધા ગાડી લઈને હજી કાંઈ આવ્યા નથી. જો અહીંયા છે ને બે રગે છે એને તો દવાનું હોય ને કેમ કે એટલે ધાંધા નથી આવ્યા એટલે જો કૂતરો ઊભો છે. તો જો આપણે આ સાથે બ્લોગ અહીંયા પૂરો કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. તો પસંદ જ આવી તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું કાલે નવા બ્લોગમાં. તો બાય બાય.